બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું હતું કે તમે સંસારમાં રહીને એ નક્કી કરી શકો કે તમારી મનની સ્થિરતા કેવી છે, નહીં કે હિમાલય ઉપર જઈને. હિમાલય ઉપર જઈને તમે એમ નક્કી ન કરી કે તમારી સ્થિરતા કેવી, પણ ખરેખર સંસારમાં રહીને એ નક્કી કરી શકો કે તમારી સ્થિરતા કેવી છે. કારણ કે હિમાલય ઉપર તો બીજું કોઈ જનરલી કોઈ હોય નહીં. ખરેખર સંસારમાં આપણે કેટલાય કહે કે મૂંડે મૂંડે મતી નોખી હોય, તો કેટલાય વ્યક્તિઓ આપણને એ રીતના ભેગા થતા હોય, અને એ જ આપણને નક્કી કરે કે આપણી સ્થિરતા કેવી છે. એટલે એમ કે કીધું કે સંસારમાં રહીને ખરેખર તમારી સ્થિરતા નક્કી થાય. અને સંસાર વૃક્ષ હમણાં જ આપણે આ ગીતાજીના અધ્યાયમાં 15મા અધ્યાયમાં વચન કે અસ્વસ્થ વૃક્ષ છે. સંસાર આખો અસ્વસ્થ કીધો છે. એ અસ્વસ્થ સંસારમાં રહીને આપણે પોતાની સ્થિરતા ખરેખર કેળવવાની છે. અને જેટલા લગભગ સંતો થઈ ગયા એમણે સંસારમાં રહીને જ પોતાની સ્થિરતા હાસિલ કરી છે. એમાં રામ કયો, કૃષ્ણ કયો, જલારામ બાપા, નરસિંહ મહેતા આવે, મહાવીર, બુદ્ધ, બધા સંતો જે થઈ ગયા બધા સંસારમાં રહીને જ સ્થિર થયા અને પોતાનું જીવન એમણે બનાવ્યું. એટલે આપણે પણ ભલે સંસારમાં હોય છતાંય એમાં રહેતા થોડીક આપણી સ્થિરતા રહીએ, ભલે રહેતા એમ ધીમે ધીમે પણ આપણું મન સ્થિર થાય એ જરૂરી છે. એક પ્રસંગ હમણાં વાંચ્યો હતો કે કૃષ્ણને એમ થયું કે હાલો હું થોડુંક મારા બાજુમાં બધા હોય તો થોડીક પરીક્ષા કરું. એટલે લીલા કરી એમ કે એકવાર એ પોતે બીમાર પડ્યા. બીમાર એટલે એમ ખૂબ બીમાર પડ્યા કે એમ થાય કે શરીર છૂટી જાય એમ. તો એની આજુબાજુવાળા જે હોય એના લાગતા વળગતા બધા કે બહુ ચિંતા થવા માંડી. અને એ સમયે એમ કે કૃષ્ણને માનવાવાળા ઘણા હતા, એના અનુયાયીઓ. તો ખૂબ એમ કે એને ચિંતા થવા માંડી કે હવે શું થાય. પછી કૃષ્ણએ એને ઉપાય બતાવ્યો, ભાઈ જો મને કોઈના કે ચરણની રજ મળી જાય ને તોય કે મારી આ બીમારી દૂર થઈ શકે. એ કૃષ્ણ તો એમ બધા એને પરમાત્મા માનતા હતા કે એને આપણી ચરણરજ થોડી દેવાય. એને ચરણરજ દે તો આપણે કે આપણે નરકના અધિકારી બની. એટલે એમ વિચારીને કોઈ એને ચરણરજ નહોતું આપતું. એ વાત વાયુવેગે ફેલાય તો એમ ગોપીઓ પાસે પહોંચી. તો ગોપીઓને કૃષ્ણ તો બહુ વાલા હતા કે અમારા પ્યારા કૃષ્ણને કે આવી બીમારી થઈ છે, તો કે એનો ઈલાજ તો કાંઈ કહે છે ને. તો એને પછી ખબર પડી કે ભાઈ એને જો એની કોઈ ભક્તોની ચરણરજ મળે ને તો એ કે એને સારું થઈ જાય. પણ એ કે એ પછી નર્કનો અધિકારી થાય. ગોપીઓ કે ભાઈ અમારા ભગવાનને સારું થતું હોય તો ભલે અમને કે નર્ક મળે, પણ મારા ભગવાનને સારું થવું જોઈએ. એટલે ગોપીઓએ એવો વિચાર ન કર્યો કે ભાઈ મને નર્ક મળશે કે શું મળશે. એટલે ભગવાનને પામવા ભાઈ યાતનાઓ તો આવે, યાતના વગર કોઈને ભગવાન મળ્યા નથી. તો કુંતી માતાએ તો ભગવાન પાસે દુઃખ માંગ્યું, ભાઈ તમે કે દુઃખ હોય ને તો તમે કે અમે તમને યાદી રહે, સુખમાં તો અમને સોની સાંભળે. એટલે દુઃખ અમને આપો એમ ભગવાન પાસે કુંતી માતાએ દુઃખ માંગ્યું હતું. અને આપણે જોઈએ છીએ કે જેટલા સંતો ભક્તો થઈ ગયા એમણે ખૂબ વેઠવું છે, એમ ખૂબ દુઃખ વેઠીને જ એ પાર પડ્યા છે. આપણે ભાઈ થોડી ઘણી તકલીફ આવે તો સહી લેવી અને પરમાત્માના રાહમાં થોડુંક હાલવું. બોલીએ સદગુરુ મહારાજની જય.